સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। ડીજીવીસીએલના ત્યાં હવે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। ડીજીવીસીએલની કચેરી ખાતે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। તો સમાચાર સુરતથી સામે આવ્યા। વાસંદાના એમએલએ અનંત પટેલની આગેવાનીમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। પરીક્ષા આપ્યા બાદ પણ ઉમેદવારોને નોકરી આપવામાં નથી આવતી। હવે તે બાદ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ડીજીવીસીએલે પરીક્ષા લીધા બાદ પણ નોકરી નથી આપી। ઉમેદવારો પાસ હોવા છતાં નોકરી ફાળવવામાં નથી આવી, ત્યારે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। જ્યારે કાયમી ભરતી કરોના બેનરો સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે। તો ડીજીવીસીએલની મુખ્ય કચેરી બહાર હલ્લાબોલ કરાયો છે। ત્યારે પરીક્ષા લીધા બાદ પણ નોકરી ફાળવવામાં નથી આવી અને કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો કચેરી ખાતે પહોંચ્યા છે। ડીજીવીસીએલે વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો છે। ઉમેદવારોએ તાત્કાલિક નોકરી આપવા માટે માંગ કરી છે। જ્યારે કાયમી ભરતી કરો તેવા બેનરો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ડીજીવીસીએલ કંપની દ્વારા ભરતી જાહેર કરવામાં આવી, લોકોએ પરીક્ષા આપી અને એના પછી પરીક્ષા જે લોકોએ પાસ કરી લીધી પણ લોકોને નોકરી આપવામાં આવી નથી। હવે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા છીએ કે ગુજરાતની અંદર જ્યારે એક્ઝામ થાય તો એના પેપર ફૂટી જાય અને પેપર જો લોકો આપી દે તો પછી એનું રિઝલ્ટ આપવામાં ઓછામાં ઓછા 1 થી 2, 3, 4 વર્ષ સુધી એ લોકો સમય કાઢી દે છે અને જે લોકોનું કન્ફર્મ થઈ જાય તો પાછા નોકરી બહાર કરતા નથી, લોકોને બહાલ કરતા નથી। ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામ પાસ કરેલી છે તોય છતાં અમારી ભરતી કરવામાં આવતી નથી અને અમારી જગ્યા જે હેલ્પરો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જગ્યા ખાલી હતી ત્યાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી કરવામાં આવે છે। એક ડિવિઝનમાં 9 થી 10 છોકરાઓની ભરતી કરવામાં આવે છે અને અમે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે એક્ઝામ પાસ કરેલી છે તેમાં ભરતી કરવામાં આવી નથી। ડીજીવીસીએલ ખાતે અત્યારે હલ્લાબોલ કાર્યક્રમ કરવામાં આવી રહી છે। ધારાસભ્ય અત્યારે આનંદ પટેલ અહીંયા પહોંચી ગયા છે, ત્યારે ખાસ કરીને આનંદ પટેલ અહીંયા કોંગ્રેસીઓ સાથે અહીંયા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને લોકો માટે અહીં અત્યારે લડત લડવા માટેના સ્પષ્ટ દાવા કરવામાં આવી રહ્યા છે। પણ ક્યાંક ને ક્યાંક અહીં જે વિરોધ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીં આવી ગયા છે, એટલે સાથે જ જે બેનરો જોવા મળી રહ્યા છે કાયમી ભરતી કરો અને સાથે જે લોકો પણ અહીંયા ઉપસ્થિત દેખાઈ રહ્યા છે અન્યાયના વિરોધની વાત। આનંદભાઈ અહીંયા આવ્યા છો, હલ્લાબોલનો કાર્યક્રમ છે, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, આટલા વખતથી કેમ શાંતિ હતી? જ્યારે કોઈ અન્યાય થાય ત્યારે જ હલ્લાબોલ થતો હોય છે। કોઈ શાંત વાતાવરણમાં કોઈ હલ્લાબોલ કરતું નથી। દેખીતી રીતે ગેરરીતિ ડીજીવીસી કરી છે એટલે અમે એના વિરોધમાં હલ્લાબોલ કરીએ છીએ। શું દેખીતી રીતે એ લોકોએ પોતાની મનમાની કરી છે, લોકોને નોકરી નથી આપી? જાન્યુઆરી 2025માં પરીક્ષા લેવામાં આવી હતી, પછી મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું। મેરિટ લિસ્ટ બહાર પાડ્યા પછી પણ કોઈને નિમણૂક પત્ર ન આપ્યો હતો, એના કારણે અમે હલ્લાબોલ કરીએ છીએ અને સરકારે પોતાની માનીતી એજન્સીને કોન્ટ્રાક્ટનું કામ આપ્યું છે જે નિમણૂક પામેલા પાસ થયેલા ઉમેદવારોને નહીં પણ અનએજ્યુકેટેડ ઉમેદવારોને નોકરી આપે છે। અમે એના વિરોધમાં હલ્લાબોલ કરીએ છીએ। શું એનો કોઈ સર્વે કરવામાં આવ્યો છે કે જે લોકો પાસ થયા છે એ તમારી પાસે આવ્યા છે, જે લોકોને નથી મળ્યું? આ બધા યુવાનો છે, પાસ થયેલા યુવાનો છે, તમે એમને પૂછી લો અને મેરિટ લિસ્ટ પણ જાહેરમાં છે આપેલું અને મેરિટ લિસ્ટની સાથે જ આ ઉમેદવારો પણ આવ્યા છે। એ કચેરીને પણ ખબર છે, અમે વારંવાર એમને ટેલિફોનિક જાણ પર કરી છે, પરંતુ સરકારના મળતિયા એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દેવાના કારણે આમની નિમણૂક કરવામાં આવતી નથી। જે રીતના સ્માર્ટ મીટરનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે, કઈ રીતનો વિરોધ અને કઈ રીતની માંગણીઓ અને ખાસ કરીને રજૂઆત તમારી ના સાંભળવામાં આવશે તો આગળની રણનીતિ? સ્માર્ટ મીટરનો વિરોધ અમે આગળ કરશું, આગળ કરતા આવ્યા છે, પરંતુ અત્યારે બેરોજગાર યુવાનોને નિમણૂક પત્રની વાત છે એટલે અમે નિમણૂકની જ વાત પહેલે કરીશું અને અમે હલ્લાબોલ કરીને એમની પાસે જવાબ માંગવા આવ્યા। બેરોજગારનો મુદ્દો તો વર્ષોથી થાય છે, આપના વખત પણ હતો, અત્યારે પણ છે, પણ એ મુદ્દો ઉકેલવાનો તો છે નહીં, માત્ર વિરોધ કરીને પ્રદર્શન કરીને હટી જવાનું છે? બેન, બેરોજગારનો મુદ્દો વર્ષોનો છે, પરંતુ તમને અંદર લઈ જાય, પરીક્ષા અપાવડાવે, પોતાના ભાડાથી તમે જાઓ અને નિમણૂક તમે પાસ થઈ જાઓ, મેરિટ લિસ્ટ બી આવે ને પછી તમને ન લઈ તો, એટલે આ મુદ્દો મુખ્ય બેરોજગારનો છે। અમે એમ નથી બેરોજગારી નથી કે મુદ્દો નથી, પરંતુ તમને જ્યારે ઉલ્લુ બનાવવામાં આવે છે ત્યારે અમારા યુવાનોની સાથે હલ્લાબોલ કરવા પડે છે। આનંદ પટેલ જે સ્પષ્ટ કહી રહ્યા છે કે જે
પરીક્ષાર્થીઓ જે છે એમને ઉલ્લુ બનાવવા